ભારે વરસાદને કારણે સમગ્ર નવસારી જાણે જળબંબાકારની સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસ સહિત જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને આ ભારે વરસાદને પગલે શહેરમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। પૂર્ણા નદી જે 20 ફૂટની સપાટી પર વહી રહી છે, કાવેરી નદી પણ 2 કાંઠે વહી રહી છે। રિવરફ્રન્ટ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। બિલીમોરા પણ અત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યું છે। આ બધાની વચ્ચે એક મહિલા પણ તણાઈ હોવાની ઘટના સામે આવી છે। નવસારી જિલ્લામાં નોંધાયેલા ભારે વરસાદને પગલે જનજીવન નવસારીનું અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। લોકો ખૂબ પરેશાનીમાં છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાતા ત્યાં વસવાટ કરતા લોકો એ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરી બિલીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ એ વિસ્તારો પણ પાણીને હવાલે થઈ ગયા છે। શિપયાર્ડના આશરે 150 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। સ્થાનિક રહીશોની સ્થિતિ એક કફોડી બની ચૂકી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હવે નદીઓ ગાંડીતૂર બની છે। ખાસ કરીને કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા બિલીમોરા શહેરમાં હાલત કફોડી થવા પામી છે। સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના વાડિયા શિપયાર્ડ વિસ્તારના છે, જ્યાં લગભગ 60થી 70 જેટલા ઘરોમાં લોકોના પાણી પ્રવેશ કરી ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અડધ જેટલા ઘરો જે છે એ પાણીમાં ગરકાવ થયા છે। આ વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તારના જે લોકો છે તેમને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજા આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, અહીંયા શિપ મેન્યુફેક્ચરિંગ એક યુનિટ છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે। બીજી તરફ આ તરફના પણ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દ્રશ્યોમાં સમગ્ર વિસ્તાર જે છે એ જળમગ્ન સ્થિતિમાં જોઈ શકાય છે અને લોકો જે છે એ પોતે આ જ પરિસ્થિતિમાં કેન કેન પ્રકારેણ રહેવા માટે મજબૂર બન્યા છે। જોકે બિલીમોરા નગરપાલિકા તંત્ર દ્વારા તેમના માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। SDRFની ટીમ એક અહીંયા તૈનાત કરવામાં આવી છે, પરંતુ અવિરત જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે લોકોની હાલત કફોડી બની છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।